ઘણા ધોખા ધરશો નહીં. જે સમાજ જોજો જે આજ તમારા વખાણ કરે કાલ અવગુણ ગાશે, ભગવાનને છોડ્યા નહીં. દ્વારકાનાથના અવગુણ ગાવામાં સતરાજીતે કાંઈ બાકી ન રાખ્યું. અરે દ્વારકામાં ભગવાન કૃષ્ણનું જીવન વાંચો તો ખ્યાલ આવે, અખિલ બ્રહ્માંડનો માલિક દ્વારકાના રાજમહેલમાં રડ્યો છે. ઈ જેના યાદવો આજ પાછળથી અવગુણ ગાવા લાગ્યા. જે ભગવાને કર્મ બતાવ્યો, જે ભગવાનને ધર્મ બતાવ્યો, આજ એના યાદવો જોજો એ કર્મને ભૂલ્યા, એ ધર્મને ભૂલ્યા. ચૌદ વર્ષનો વનવાસ રામને મળ્યો. આખી અયોધ્યા બહાર નીકળી ગઈ. હે કૈકેયી, તારી અયોધ્યા તને મુબારક. અમારે અયોધ્યામાં ન રહેવાય. 14 વર્ષ સુધી અમે ભગવાનની સાથે રહેશું. ભગવાન જે જીવન જીવે વનમાં એ અમે એની સાથે સાથે રહેશું. એને પાણી ભરી આવી દેવું, એને ફળ લઈ આવી દેશું. અમે એની સેવામાં જઈએ છીએ. હે કૈકેયી, તારી અયોધ્યા તને મુબારક. અને બધા જોજો તમસાના કિનારે બધાને છોડીને ભગવાન ગયા. બધાને સુતા મૂકીને ભગવાન જતા રહ્યા. વૃદ્ધો હતા એને બધાને સમજાવ્યા કે હાલો અયોધ્યામાં પાછા. બધા અયોધ્યામાં આવીને નિયમ લીધા કે જ્યાં સુધી રામ ન આવે ત્યાં સુધી અમારા ઘરમાં દીવો નહીં પ્રગટે, અમારા ઘરે કોઈ ઉત્સવ નહીં ઉજવાય, અમારા ઘરે રંગોળી નહીં થાય, અમારા આંગણે આસોપાલવનું તોરણ નહીં બંધાય. બધા જ ઉત્સવો ભગવાન આવે પછી બધાએ જોજો નિયમ લીધા, સંયમ પાળવા લાગ્યા. અયોધ્યાના નર નારીઓ સંયમ નિયમ પાળવા લાગ્યા. અને પ્રમાણ છે રામાયણમાં, રામને વનવાસ થયો 14 વર્ષમાં એક દશરથનું મૃત્યુ થયું. અયોધ્યામાં 14 વર્ષમાં એકેય મૃત્યુ ન થયું અને અયોધ્યામાં એકેય બાળકનો જન્મ ન થયો. કલ્પના તો કરો, અયોધ્યાના નર નારીઓ સંયમ પાળવા લાગ્યા, એકેય બાળકનો જન્મ અયોધ્યામાં 14 વર્ષમાં ન થયો. ઈ અયોધ્યાના નર નારીઓ હતા. 14 વર્ષે રામ આવ્યા, રામ સીતા ગાદીએ બેઠા, આરતી ઉતરી ગઈ અને પાછી એની જ અયોધ્યા મેળું માળવા વાળી પણ ઈ જ હતી. રામને જોજો માં જાનકીને 14 વર્ષનો વનવાસ ભોગવીને આવ્યા અને બીજી વાર વનમાં જવું પડ્યું. ઈ જ અયોધ્યાએ મેળું માર્યું. આ સમાજ એ સીતાને ઘોર જંગલમાં અમે પુત્રો જણાવ્યા છે અને શ્રી કૃષ્ણને ભીલના બાણે અમે પોતે હણાવ્યા છે. જોજો માતાજી ગર્ભવતી હતા, ઉદરમાં બાળક હતું અને રામે લક્ષ્મણને કહ્યું, હે લક્ષ્મણ, મૂકી આવો માતાજીને, જાઓ તમારા માતાજીને વાલ્મીકીના આશ્રમે મૂકી આવો. અને લક્ષ્મણ રથમાં બેસાડી માતાજીને મૂકવા ગર્ભવતી છે. સીતાને ઘોર જંગલમાં અમે પુત્રો જણાવ્યા છે. વાલ્મીકીના આશ્રમમાં રહેવા લાગ્યા. જોજો ગમે એવો ગરીબ બાપ હોય ને, એના મનમાં એક જ ભાવ હોય, મારી દીકરીને ધામધૂમથી પરણાવું, મારી દીકરીને એટલો દાયજો આપું, એને કોઈ દી ક્યાંય સાંભળવું ન પડે. આ એક બાપના હૃદયની હામ હોય. ગમે એવો મજૂરી કરતો હોય બાપ, અને દીકરીને પરણાવ્યા પછી બાપના હૃદયમાં એક જ હામ હોય, મારી દીકરીને ઘરે સીમતનો પ્રસંગ આવે, મારી દીકરીને ઘરે બાળક થાય. જોજો સીમત આવે ને, બાળક થાય ને એટલે પારણું બાપના ઘરનું હોય. પછી મજૂરી કરતો હોય તોય ભલે અને સાહુકાર હોય તોય ભલે, એ પારણું બાપના ઘરનું હોય. પણ આ તો જનકની દીકરી હતી. જોજો રઘુવંશની પુત્ર વધુ હતી. આજ સીતાએ બાળકોને જન્મ તો આપ્યો પણ એને પોઢાડવા માટે પારણું ન મળ્યું. બે વડવાઈઓ ભેગી કરી ભગુ વસ્ત્ર બાંધી અને સીતાએ પોતાના બાળકોને હિંચકાવીને હિંચકા નાખી અને સંસ્કારોના ઘૂંટડા પાયા. એ સીતાને ઘોર જંગલમાં અમે પુત્રો જણાવ્યા છે અને શ્રી કૃષ્ણને ભીલના બાણે અમે પોતે હણાવ્યા છે.
લખતા કલમ ધુજે આ પાપ પોથીની મહાત્મા સંત મોહન ને અમે પોતે હણાવ્યા છે. આજ સન્માન કરે એ સતરાજીત વાતો કરવા લાગ્યો. ભગવાન કહે